નમસ્કાર, માન ગરિમા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ભૈરેશ્વર રામા મંડળ ગ્રુપનું અન્નક્ષેત્ર તરણેતરના મેળામાં સેવા અને શ્રદ્ધાનો સમન્વય। દર વર્ષે ભરાતા તરણેતરનો મેળો માત્ર રંગ, ઉમંગ અને લોકનૃત્યનો જ નહીં પણ માનવતા અને સેવા ભાવનાનો પણ અનોખો સંગમ છે। આ મેળામાં દૂર દૂરથી આવતા હજારો શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ માટે થાનગઢના ભૈરેશ્વર રામા મંડળ ગ્રુપ દ્વારા આયોજિત નિઃશુલ્ક અન્નક્ષેત્ર શ્રદ્ધા અને સેવાના સાચા અર્થને ઉજાગર કરે છે। 3 દિવસ સુધી ચાલતા મેળા દરમિયાન થાનગઢમાં દ્વારકાધીશ હોટલ સામે આવેલી જગ્યા જાણે એક વિશાળ ભોજનાલયમાં ફેરવાઈ જાય છે। અહીં રામા મંડળના સભ્યો રાત દિવસ જોયા વગર નિસ્વાર્થ ભાવે મેળામાં આવતા લોકોને ભોજન પ્રસાદ પીરસે છે। આ કોઈ સામાન્ય ભોજન નથી, પરંતુ પ્રેમ અને શ્રદ્ધાથી તૈયાર કરાયેલો પ્રસાદ છે। આ અન્ન ક્ષેત્રનો મુખ્ય ઉદ્દેશ એ છે કે મેળામાં આવનાર કોઈ પણ વ્યક્તિ ભૂખ્યો ન રહે। ભૈરેશ્વર રામા મંડળ ગ્રુપના સભ્યો માત્ર અન્ન ક્ષેત્ર ચલાવતા નથી, પરંતુ તે સાથે અનેક સેવાકીય પ્રવૃત્તિઓ પણ સક્રિયપણે જોડાયેલા છે। તેઓ માને છે કે સમાજ સેવા એ જ સાચી ભક્તિ છે। આ અન્ન ક્ષેત્ર દ્વારા તેઓ આ માન્યતાને સાકાર કરી રહ્યા છે અને આ સેવા કાર્યથી સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં કોઈ જાહેરાત કે આર્થિક લાભનો હેતુ નથી। આ ગ્રુપ દ્વારા સ્વયંસેવકોના સહકાર અને સમાજ પાસેથી મળતા દાનથી આખો કાર્યક્રમ સફળતાપૂર્વક ચાલે છે। અંદાજે હજારો માણસો મહાપ્રસાદ લે છે। લોકો આ 3 દિવસ દરમિયાન પ્રસાદ લે છે। આ આંકડો દર્શાવે છે કે આ સેવાકીય કાર્ય કેટલું વિશાળ છે અને કેટલા લોકોને સંતોષ અને શક્તિ આપે છે। તરણેતરનો મેળો જ્યારે પૂરો થાય છે ત્યારે મેળામાં આવતા લોકો માત્ર યાદો જ નહીં પણ થાનગઢના ભૈરેશ્વર રામા મંડળ ગ્રુપ દ્વારા મળેલા સ્વાદિષ્ટ ભોજન અને અપાર પ્રેમની લાગણીઓ પણ સાથે લઈને જાય છે। આ અન્ન ક્ષેત્ર ખરેખર એક ઉદાહરણ પૂરું પાડે છે કે કેવી રીતે સેવા અને શ્રદ્ધાના નાના નાના કાર્યો પણ સમાજમાં મોટું પરિવર્તન લાવી શકે છે। રિપોર્ટર જયેશભાઈ મોરી। રામદેવ પીર શ્રી થાનગઢ રામા મંડળ દ્વારા સરસ મજાનું અલગ ધણી અન્ન ક્ષેત્રનું આયોજન કરેલ છે, જે તરણેતરનો લોકમેળો માણવા આવતા જતા ભાઈઓ તથા બહેનોને નિસ્વાર્થથી અહીંયા પ્રસાદી આપવામાં આવે છે। અને આજે રામદેવ પીરના નોરતા ચાલુ છે અને એમાં આજે ચોથું નોરતું છે, તો રામદેવ પીરનો મહાપ્રસાદ રાખેલ છે। અને જ્યારે પણ દેશ ઉપર દુર્ઘટનાઓ થાય છે કે લોકડાઉન જેવું થાય છે, કોરોના વાયરસ જેવા રોગચાળો આવે છે, ત્યારે પણ આ રામદેવ પીર મંડળ ઘરે ઘરે જઈ ટિફિન પહોંચાડે છે। અને જ્યારે કુદરતી આફત આવે, જ્યારે વરસાદ જેવું વાતાવરણ હોય છે, ત્યારે પણ આ થાનગઢ રામા મંડળ ઘરે ઘરે ઝૂંપડપટ્ટીમાં જઈ ગરીબોને રામદેવ પીર મંદિરેથી પ્રસાદી બનાવી અને ઘરે ઘરે પ્રસાદી જમાડે છે। અને છેલ્લા 51 વર્ષથી અહીંયા આ રામા મંડળ ચાલી રહ્યું છે। ગામડે ગામડે ફાળો મેળવી રામા મંડળ રમી અને જે કંઈ ફાળો આવે છે તે ફાળામાંથી આ સારા કાર્યમાં ઉપયોગ કરે છે। અને આ મંડળની અંદર નામી અનામી કલાકારો પણ છે, જે વનાભાઈ છે, રામભાઈ છે, મોતીભાઈ છે, ગોવિંદભાઈ ગઢવી છે, ગોપાલભાઈ છે, તેમજ એવા નાના પણ કલાકારો છે, તે પણ આ મંદિરની અંદર સારો બધો સહયોગ આપે છે અને તે પણ અમારા મંડળના સભ્યો છે। અને એથી વિશેષ વાત કરતાં રામદેવ પીર બાપાને અમે એ પ્રાર્થના કરી કે અમને એવી સારી શક્તિ પ્રદાન કરે કે અમે આ સારા કાર્ય કરી શકીએ।